હાલો નમસ્કાર મિત્રો। તો હું આજે આવી ગઈ છું આઈ શ્રી રૂપલમાના ધામ એટલે કે રામપરા। જગતમાં ચારણકુળ એવું છે કે જ્યાં જગદંબા પોતે પ્રગટ્યા છે। ખરેખર આજે આપણે એક એવા પવિત્ર ધામની મુલાકાત કરીશું કે જ્યાં આઈ શ્રી રૂપલમાં પ્રગટ્યા છે। ગીરના જંગલની સમીપે આવેલું નાનું એવું ગામ એટલે કે રામપરા, કે જ્યાં એક સમયે જગતના સર્વ ચારણો અને 18 વર્ણના લોકો રૂપલમાના સાનિધ્યમાં પહોંચ્યા હતા। આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાયેલો છે। પંખીઓના માળા જેવું નાનું ગામ એવું નેસ એટલે રામપરા ધામ। તો મિત્રો, સત્તાધારનું આ મેઇન મંદિર છે, ત્યાંથી જે રસ્તો જાય છે તે જાય છે આઈ શ્રી રૂપલમાના ધામ તરફ। તો મિત્રો, અહીંથી ફાટક ક્રોસ નથી કરવાનું, સીધો જ રસ્તો છે, ત્યાંથી વળી જવાનું છે। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કે જ્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે, ભક્તોને સાક્ષાત દર્શન આપે છે એવી જગ્યા એટલે કે રામપરા। તો મિત્રો, અહીં સભાગૃહમાં ભક્તો માતાજીના દર્શન માટે બેઠા હોય છે અને આ સાઈડ આવેલું છે અન્નક્ષેત્ર કે જ્યાં ભાવિ ભક્તો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે, માની પ્રસાદી લેતા હોય છે। તો મિત્રો, અહીં વિશાળ એવું પ્રટાંગણ આવેલું છે કે જ્યાં ભાવિ ભક્તો પોતાનો સમય કાઢતા હોય છે। આ ખૂબ એવી ધન્ય એવી જગ્યા છે કે જ્યાં તમારું મન હળવું થઈ જાય। તો મિત્રો, અહીં બીજી બાજુ રૂપેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અહીં માતાજીનું ત્રિશૂળ છે। તો મિત્રો, અહીં ભક્તો દૂર દૂરથી માના દર્શન માટે આવતા હોય છે, પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે। ખૂબ એવી ધન્ય જગ્યા છે કે જ્યાં આવીને તમારું મન પવિત્ર થઈ જાય। તો આટલી સરસ મજાની આ જગ્યા છે। જય માતાજી, જય રૂપલાઈ।